મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે હેરિસ ઇંગ્લિશ ક્લાસ ચેનલની અંદર. ધોરણ 12 યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ એનો ત્રીજો ભાગ. પહેલા ભાગની અંદર આપણે જોયું કે સ્ટ્રેસ શું છે, મન, માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક, બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આપણે કઈ રીતે સ્ટ્રેસ જે છે એ શું છે એનો સામનો કઈ રીતે કરીએ છીએ. અને બીજા વિડીયોની અંદર આપણે જોયું કે સ્ટ્રેસને દૂર કઈ રીતે કરવો, કઈ કઈ એની એક્સરસાઇઝ છે. તો એમાંથી આગળના વિડીયોની અંદર 2 એક્સરસાઇઝ આપણે જોઈ હતી. પહેલી જે હતી એ હતું સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારો ના કરો, અને બીજી હતી સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન. આ 2 એક્સરસાઇઝ આપણે આગળના વિડીયોમાં જોઈ. આજે તમારી સમક્ષ પ્રસ્તુત છે ત્રીજી એક્સરસાઇઝ, પોતાનો સ્ટ્રેસ જે છે એ કંટ્રોલ કરવા માટે, હેન્ડલ કરવા માટે, અને એનું નામ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. યાદ રાખજો મિત્રો, આ બંને જે એક્સરસાઇઝ છે આગળ જે જોઈ ગયા છો એ શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે, અને આ જે હવે આપણે ચલાવીશું એ પણ પૂછાઈશું. આજે ત્રીજા ભાગની અંદર આપણે આખો લેસન કમ્પ્લીટ કરીશું. તો ચાલો જોઈએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ શું છે તો જોઈએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમને ઘેરી વળે, તમારા પર હાવી થઈ જાય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે કોઈ પણ વસ્તુ સ્પષ્ટ રીતે વિચારવી જે છે એ અશક્ય બની જાય છે. then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage, ત્યારે આપણે એવા નિર્ણયો લઈ લઈએ છીએ જે આપણે લાભમાં ન હોય, બરાબર, જે આપણા માટે સારા હોતા નથી, બરાબર, એવા નિર્ણયો આપણે લઈ લઈએ છીએ જે આપણા લાભમાં હોતા નથી, અથવા એવી વાત સાથે સંમત થઈ જઈએ છીએ. ઘણીવાર આપણે આપણા મિત્ર માટે કે કોઈ વસ્તુ માટે આપણે ખરીદી કરવા જવાની હોય, મેં કીધું આગળના વિડીયોની અંદર, તો ફટ તેને ખરીદી કરી લઈશું, પણ આપણા પોતાના માટે તો વાર લાગશે. આપણો કોઈ મિત્ર ટેન્શનમાં હોય તો આપણે ફટ દઈને સલાહ આપી શકીએ, આમ કર આમ કર, પણ એ જ જગ્યાએ જો આપણે પ્રોબ્લેમમાં હોઈએ તો એ સલાહ જે છે એની ઉપર કામ કરવું અઘરું બની જતું હોય છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન, કે તમે તમારી જાતને વર્તમાન પરિસ્થિતિથી ભાવાત્મક રીતે કઈ રીતે અલગ રાખી શકો છો, દૂર રાખી શકો છો, પાછળ રાખી શકો છો. સો ધેટ કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી તમે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો કે શું બની રહ્યું છે, એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે, એકચ્યુઅલીમાં શું થઈ રહ્યું છે એ પરિસ્થિતિનો તમને ખ્યાલ આવે. ઘણીવાર આપણે લાગણીઓમાં એટલા બધા ડૂબી જઈએ કે અક્કલ કામ ના કરતું હોય, મગજ કામ ના કરતું હોય, અને તે સમયે એક્સરસાઇઝ જે છે આપણને કામમાં લાગે છે. જોઈએ આગળ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એક બહારના વ્યક્તિ તમે છો એ રીતે તમે જુઓ, એ દ્રષ્ટિકોણથી જુઓ, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે દ્રષ્ટિકોણથી જુઓ. એન્ડ ઇમેજિનિંગ, અને કલ્પના કરો, અનધર પર્સન ઇઝ ઇન યોર સિચ્યુએશન, કે બીજી વ્યક્તિ છે એ તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં છે. એ વસ્તુ જે છે વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, નવી સમજ આપશે તમને ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારા તાણની સમસ્યા પર. સો યુ કેન ઇવેલ્યુએટ, તમે મૂલ્યાંકન કરી શકો મોર કામલી, વધુ શાંતિથી, વોટ નીડ્સ ટુ બી ડન, શું કરી શકાય છે. એટલે એવું કહેવા માગે છે કે તમે જે સિચ્યુએશનમાં હોય, એટલે તમે તમારી જાતને એક બહારની વ્યક્તિ તરીકે મૂકી દો અને એવું માની લો કે કોઈ બીજી જ વ્યક્તિ જે છે એ સમસ્યામાં ઘેરાયેલી છે, તમે જે પ્રોબ્લેમમાં છો એ જ સમસ્યામાં એ વ્યક્તિ ઘેરાયેલી છે, તો તમે તેને શું સલાહ આપશો, અને આનાથી તમને એ સમજ આવશે અને વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકશો કે મારે શું કરવું જોઈએ. ઘણીવાર તમે કોઈ સિરિયલ્સ જોતા હોય, સાસુ વહુની આવતી હોય, એમાં કોઈ ચોરી કરતું હોય ને કોઈક આવી જાય, બરાબર, તો તમે બેઠા ટીવીમાં સલાહ આપો, અને આમ કરવાની જરૂર છે, આમ કર. કેમ? આપણે આઉટસાઇડર્સ છીએ, બેઠા કહી શકીએ, પણ એ જ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો એવું કરી શકતા નથી. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે પોતે બહારની વ્યક્તિ છો એવું તમે ફીલ કરો. કઈ રીતે ફીલ કરવાનું છે જોઈએ આગળ. વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ કરો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ વિશે વિચારો દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, જે તમને અત્યારે તાણ આપી રહી છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન,
કલ્પના કરો પ્રોજેક્ટર ઉપર, પ્રોજેક્ટર એટલે જે મલ્ટીપ્લેક્સમાં જોવા જાવ ને, પ્રોજેક્ટર ઉપર ચાલી રહ્યું પિક્ચર સ્ક્રીન ઉપર, ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, કે તમારા મનની સ્ક્રીન ઉપર કલ્પના કરો એઝ ઇફ, જાણે કે ઇટ વર અ ફિલ્મ યુ વોચિંગ, કે જાણે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હોય એવી તમે કલ્પના કરો. ઇન્ક્લુડ ઓનલી વોટ હી વર રિયલી હેપન, આમાં ફક્ત એ વસ્તુનો જ સમાવેશ કરો કે જે ખરેખર થઈ હતી. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, શું થઈ શકે છે એવી તમે ડરીને એની કલ્પના ના કરશો, એવી તમે કલ્પના કરો કે જે થઈ ચૂક્યું છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, તમે અંદર જે ચાલી રહી છે બરાબર, કે રિપ્લેસ યોર સેલ્ફ, તમે તમારી જાતને રિપ્લેસ કરો વિથ સમવન એલ્સ, બીજા કોઈ વ્યક્તિ સાથે, ઓફ ધ સેમ જેન્ડર, એ જ જાતિના વ્યક્તિ સાથે, કે તમે એ જે બની રહ્યું છે એ તમારી જાતિનું જ વ્યક્તિ જે છે બરાબર, એ જુઓ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, બાહ્ય નિરીક્ષક તમે કે, જ્યારે કે પ્રેક્ષક હોય ને, બાહ્ય નિરીક્ષણ કરનાર વ્યક્તિ છે એ રીતે તમે જુઓ ફિલ્મને. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ, બરાબર, તમને શું લાગે છે એ ફિલ્મ વિશે, શું લાગે છે જ્યારે ફિલ્મ ચાલી રહી હોય ત્યારે તમે એના વિશે શું વિચારો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન, તમે એ વ્યક્તિને શું સલાહ આપશો હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, જે સ્ક્રીન ઉપર તમારી જગ્યાએ જે કામ કરી રહ્યો છે એને તમે શું સલાહ આપશો કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આપણે સિરિયલમાં મૂવીની અંદર જોતા હોઈએ એમ. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમે જે પોતાની સલાહ પર જે છે એ કાર્ય કરો. તમે જે સલાહ પહેલાંને આપી એ જ સલાહ પર તમે કાર્ય કરો, તો તમારા માટે વિચારવું, નિર્ણય લેવો વધુ સરળ થઈ શકશે કે એકચ્યુઅલી શું કરી શકાય છે. ખ્યાલ આવી ગયો? એટલે જે તમે સલાહ બીજાને આપો એ પરિસ્થિતિની અંદર એનું પોતે પહેલાં એનું અનુકરણ કરો, અમલમાં મૂકો, એ સલાહ તમે ધ્યાનમાં લો. આગળ જઈએ, લાસ્ટ એક્સરસાઇઝ છે એની એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. અગાઉથી ધારી લો તમે સફળ થઈ ગયા છો. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જિંદગી જે બહુ દોડધામવાળી બની જાય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, ત્યારે આપણે માનસિક રીતે લાગણીઓમાં ગૂંચવાઈ જઈએ છીએ, ખબર નથી પડતું શું કરવું, અક્કલ કામ ના કરે શું કરવું. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કોઈ જ વસ્તુ જે સરળ અને હકારાત્મક નથી હોતી. જ્યારે બધું દોડધામવાળું કરું ત્યારે ઘણીવાર અક્કલ કામ ના કરે, માનસિક રીતે આપણે ગૂંચવાઈ જઈએ છીએ, અને આપણી જે લાગણીઓ છે એવી લાગણી અનુભવીએ છીએ કે આપણે ગૂંચવણોમાં બંધાઈ ગયા છીએ, અને કઈ જ વસ્તુ સરળ ઇઝીલી ના થાય અને હકારાત્મક પણ ના થાય. પેસિમિઝમ સેટ્સ ઇન, અંદર નિરાશા અંદર ઘૂસી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, અને આપણે આપણી વર્તમાન સમસ્યા જે છે એમાંથી બહાર નીકળી શકતા નથી કે એનો માર્ગ જોઈ શકતા નથી. હાઉ ટુ ગેટ રીડ ઓફ ધીસ ઓલ ધ પ્રોબ્લેમ્સ. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આપણે આશાનો સ્ત્રોત જે છે એ ખોલી શકીએ છીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા જે છે આ એક્સરસાઇઝ દ્વારા, ટેકનિક દ્વારા આપણે આશાવાદનો જે સોર્સ છે, સ્ત્રોત જે છે એ ખોલી શકીએ છીએ. કઈ રીતે કામ કરવાનું છે ધ્યાન રાખજો. એમાં સિટર બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, ખુરશી પર બેસી જાઓ અને આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. શું કહે છે? એ એક એક્સપિરિયન્સ, અનુભવ કરો વિથ ઓલ યોર સેન્સીસ, બધી જ ઇન્દ્રિયો દ્વારા, તમારી જેટલી પણ ઇન્દ્રિયો કામ કરતી હોય, લાગણીઓ, બધું જ વિચારો, એ બધી જ અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ, કે તમારી બધી જ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે, તમે કંઈક પ્રાપ્ત કર્યું છે, મેળવી લીધું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, અને એના પરિણામે તમને રાહત અને ગર્વની લાગણી જે અનુભવો છો એનો આનંદ લો. માની લો કે તમે પ્રાપ્ત કરી ચૂક્યા છો, માની લો કે પરીક્ષા આપી હોય અને એનું ટેન્શન હોય પાસ થઈશ કે નપાસ થઈશ, પણ એવું જ માની લો કે હું પાસ થઈ ચૂક્યો છું, આ થઈ ચૂક્યું છે, એવું માની લો, બરોબર, તો એ સફળતાની પૂર્વધારણા કહેવાય. હકારાત્મક વિચારો, તમે જેવું ઈચ્છો ને એવું થાય
એવું ઘણીવાર કહેતા હોય છે. મીન્સ નકારાત્મક વિચારવાને બદલે હકારાત્મક વિચારો. હેંગ ઓન, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની હોય તો માની લો કે એ વસ્તુ તમને મળી ચૂકી છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાઉ. આ હકારાત્મક લાગણીઓ જે છે એની ઉપર તમે ટકી રહો, ત્યાં ને ત્યાં જ રહો, અને હવે એમને અહીંયા વર્તમાનમાં તમારી સાથે પાછા લાવો કે તમને પ્રાપ્ત થઈ ચૂક્યું છે, હું પાસ થઈ ચૂક્યો છું, બરાબર. જે પણ તમારા વિચારો એ થઈ ચૂક્યું છે. એમ ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી તમારી આંખો ખોલો. આગળ જઈએ. મેક શ્યોર, આ હતી સ્ક્રીન જે લાસ્ટ હતી જે તે એ સફળતાની પૂર્વધારણા, એન્ટિસિપેટિંગ સક્સેસ. મેક શ્યોર, ખાતરી કરી લો, you don't get all tangled up in consideration about how the situation will resolve itself. એ ખાતરી કરી લેજો કે તમે એમાં ગૂંચવાઈ ન જાઓ કે બધી સમસ્યાઓ પોતાની જાતે ઉકેલાઈ જશે એ બાબતમાં, બરાબર, કે કેવી રીતે એ સમસ્યાઓ પોતાની જાતે સંભાળ લેશે, બરાબર. એ બધું જ જે છે એ તમે તમારો હેતુ મનમાં નક્કી રાખો. It will look after itself as long as you keep your aim firmly in mind. જેટલું તમે મક્કમતાથી તમે તમારા મનમાં એ રાખશો કે સમસ્યા ઉકેલાઈ ચૂકી છે, એટલું એનું વધારે ધ્યાન રાખશો. મીન્સ જેટલું સમસ્યા વિશે વધુ વિચારશો એટલું સમસ્યા તમને વધુ હેરાન કરશે. જેટલી સમસ્યાના ઉકેલ વિશે વધુ વિચારશો, પ્રોબ્લેમ સોલ્વ થઈ ચૂક્યો છે એનું વિચારશો, તો એટલું વધારે તમને હકારાત્મક અસર કરશે. If you stay focused on a positive outcome, જો તમે હકારાત્મક પરિણામ જે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો, you can think more clearly, તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો, and you will make better decisions, અને તમે સારા નિર્ણયો લઈ શકશો, વધુ સારા નિર્ણયો લઈ શકશો, which will eventually lead to the desired results, અને જે પરિણામે અંતે ઈચ્છિત પરિણામો તરફ લઈ જશે. ઘણા લોકો અગાઉથી ડિસિઝન હોય કે મારે આ કરવું જ છે, બરાબર, મન મક્કમ હોય અને એના માટે મહેનત પણ કરે અને બનીને જ રહે, છેક સુધી લડી લે ઈચ્છિત પરિણામો. હંમેશા હકારાત્મક જ વિચારતા હોય, નકારાત્મક ક્યારેય નહીં. તો આના કારણે તમે આ કહેવાય ને, જેટલું હકારાત્મક વિચારો એટલું તમારા વિચાર. ગરીબ લોકો છે દિવસે ને દિવસે ગરીબ થતા જાય છે, પૈસાવાળા દિવસે ને દિવસે પૈસાવાળા થતા જાય. એનું કારણ જ આ છે, એ હંમેશા હકારાત્મક વિચારો છે. If there could be a number of different positive outcomes, જો આટલા બધા પછી હકારાત્મક પરિણામો તમને મળતા રહેશે, then simply concentrate on visualizing one version today. તો પછી આજે એક જ વર્ઝન ઉપર, એક જ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, and another version tomorrow, અને કાલે બીજી બાબત ઉપર. This is not an exercise, આ એની એક્સરસાઇઝ નથી, is correctly predicting the future. ભવિષ્ય, આની આગાહી છે, ભવિષ્યની ધારણા કરવાની એક્સરસાઇઝ નથી કે આમ જ થશે, but rather a way of clearing negative thoughts from your mind. પરંતુ તમારા મનની અંદરથી નકારાત્મક વિચારો કાઢવાની એક્સરસાઇઝ છે, એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ માર્ગ છે. વારંવાર હકારાત્મક વિચારો તો પોઝિટિવ જ થાય. આપણે ઘણીવાર ફ્યુચરમાં એવું થાય, જેટલું વિચારીએ એવું થાય એવું કહેવાય છે. એકચ્યુઅલી 100% એવું નથી કહી શકતા કે ભવિષ્ય જે છે એ જોવાની એક્સરસાઇઝ છે, પરંતુ તે નકારાત્મક જે વિચારો છે એનો માર્ગ ક્લિયર કરી હકારાત્મક માર્ગ કેન્દ્રિત કરવાની જે છે આ એક્સરસાઇઝ છે. તો અહીંયા આ પાર્ટ યુનિટ મેનેજ યોર સ્ટ્રેસ જે છે એનો રીડ 1 ત્રીજા ભાગ સાથે આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે અને ધ્યાનથી ભણ્યા હશો. પાઠ જ છે આખો, પણ એને તમને સમજી શકાય એટલા માટે મેં અલગ અલગ ફકરા લાઈન કરીને સમજાવેલો છે, જેથી સમજવામાં સરળતા રહે, લાઈન ભૂલી ના જવાય. બરાબર. ફરી મળીશું આગળના વિડીયોની અંદર કંઈક નવા વસ્તુ સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.